અને એવી જ રીતે ગુરુનો પણ ગર્ભ હોય છે. ખબર છે તમને કોઈને? હે ને? આ બધી વાતો છે ને, આ ગુરુ શિષ્ય પરંપરા એ માટે છે કે આપણે ગુરુના ગર્ભની અંદર જવાનું છે, ગુરુનો ગર્ભ બનવાનું છે. અને ગુરુના ગર્ભની અંદર જવાનું છે. આપણે એક ગર્ભમાંથી શરીર આવે છે અને ગુરુના ગર્ભમાંથી આત્મા બહાર આવે છે. શું બહાર આવે છે? આત્મા બહાર આવે છે. એટલે ગમે તે ભોગે સાધના કરવાની છે, ગમે તે ભોગે ગુરુ છોડાય નહીં. સહાય બધું છૂટે પણ ગુરુ તત્વ છૂટે નહીં. એના આપણો આત્મપ્રિય એપલ ફોન છૂટે, આઈફોન છૂટે, આપણો આત્મપ્રિય ધણી છૂટે, આપણો આત્મપ્રિય ગાડી છૂટે, આપણો આત્મપ્રિય બ્યુટી પાર્લર છૂટે, આપણો આત્મપ્રિય કોઈ કન્ટ્રી છૂટે, પણ ગુરુ તત્વ છૂટવો જોઈએ નહીં. ગુરુ તત્વ છે ને એ આપણને આપણી પ્રાણની વૃત્તિ કાબુમાં રાખે, આપણી પ્રાણની નહીં, ચિત્તની વૃત્તિ કાબુમાં રાખે ગુરુ તત્વ. હે ને? એટલે જીવનની અંદર આપણી નજર ન ભટકવા દે, આપણી વૃત્તિ ન ભટકવા દે, એટલે ગુરુ તત્વ છે. આપણે કઈ નીચેના માર્ગ તરફ ના ઉતરી જઈએ એટલે આપણે ગુરુના રવાડે ચડીએ છીએ. એને ગુરુ પાસે જતા હોઈએ છીએ કે કોઈ પણ હિસાબે આ વૃત્તિ છે, મનોવૃત્તિ છે, એ કેમ ભટકે નહીં. હે ને? તો અને જે જીવ ગુરુ તત્વની અંદર નજર રાખે ને એને બધા સુખ આપોઆપ પ્રાપ્ત થાય છે. શરીરના સુખ, મનના સુખ, ટાઈમે બધા સુખ તમને મળી રહેશે. પણ નજર આપણી ક્યાંય રહેતી નથી. એના અને એ ગુરુને લક્ષ્યમાં રાખીને જે તમે સુખ ભોગવો છો ને, એ સુખ યોગ સુખ, એ સુખ ભોગ સુખ નહીં હોય, વાસ્તવિક સુખ નહીં હોય, પરમ તત્વ પરમાત્માના રાજીપાથી એ સુખ હશે. ઇન શોર્ટ કહેવાનું તાત્પર્ય એટલું જ છે. આખું આધ્યાત્મ એવું છે, આખી ગીતા એવું કહેવા માંગે છે અને આપણા ગુરુ પણ એવું જ કહેવા માંગે છે કે સાહે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો, સાહે તમે કંઈ પણ બોલો, તમે કંઈ પણ સારું ના શું કોઈ પણ પ્રવૃત્તિ કરો તમે, એમાં તમારા પ્રાણને ખબર પડતી હોવી જોઈએ. ખબર પડી? તમારા પ્રાણને ખબર પડે અને તમે એ પ્રવૃત્તિ કરો એટલે તમને કર્મ દોષ લાગુ પડતો નથી, એ કર્મમાં તમે આવતા નથી. એટલે હાથ જોડીને કરબદ્ધ સર્વને પ્રાર્થના કરવામાં આવે છે કે નામ સ્મરણ કરો. દરેક સંતો મહાપુરુષો એમ કહે છે કે નામ સ્મરણ કરો. શ્વાસે શ્વાસે ઓહંગ સોહંગની માળા જપો, શ્વાસે શ્વાસે સ્મરણ કરો, શ્વાસે શ્વાસે તમે મનન કરો. એટલે જાગૃત શ્વાસ હોય ને એટલે ત્યાં કોઈ કર્મ આવતું નથી.